ગુણોનો પ્રભાવ મન ઉપર પડે છે. સત્વ, રજસ અને તમસ. શરૂઆતમાં જ નિશિલભાઈએ બહુ મજાથી કરતા ભાવ ઓગાળી નાખવાની વાત કરી. કૃષ્ણ અર્જુનને કંઈક આવી વાત કરે છે. અત્યાર સુધી અલગ અલગ સફર કરાવે છે કૃષ્ણ. પહેલા તો સંદેહ દૂર કરે છે, પછી દેહ શું છે એની વાત કરે છે, પછી કર્તા, પછી અકર્મ, સકામ નિષ્કામ ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, આ બધાની વાત કરતા કરતા કૃષ્ણ હવે સત્વ, રજસ અને તમસની વાત કરે છે. આપણી અંદર આ ત્રણેય ગુણો રહેલા છે, પરંતુ 13મા અધ્યાયમાં આવ્યું એમ આપણે ત્રાહિત વ્યક્તિ તરીકે આપણને બહાર મૂકીને જોઈશું તો આ ત્રણેય ગુણોની આપણને ખબર પડશે. આપણે આંબો જોઈએ અને આંબા ઉપર કેરી જોઈએ અને કેરી જોઈને આપણું મન લલચાય અને આપણને એમ થાય કે લાવો એકાદ કેરી તોડીને ખાઈએ, અને પછી કેરી ખાઈએ ત્યારે સૌથી પહેલો આનંદ જેને આવ્યો છે એ કોણ? સૌથી પહેલો આનંદ તો આંખને આવ્યો. આંખે કેરી જોઈ. હવે આપણે કેરી તોડી એટલે એમાં તોડવાનું કર્મ ઉમેર્યું. આપણે કેરી ખાધી એટલે જઠરને આનંદ આવ્યો. જોઈ આંખે, ખાધી મોંથી, ગઈ જઠરમાં, આનંદ જઠરને આવ્યો. જુઓ આ કર્મ ક્યાં ચાલે છે, ક્યાં કરતા ચાલે છે. અને હવે એ આંબાવાડિયાનો માલિક આજુબાજુમાં ફરતો હોય ને આપણને ચોર ધારી લે અને આપણને દંડો ફટકારે પાછળ, તો શું થાય? જોઈ આંખે, ચાખી જીભે, સ્વાદ જઠરને આવ્યો, આનંદ આવ્યો, અને પડ્યો માર પીઠને. અને માર પીઠને પડ્યો એટલે સહેજ આંખોના આંસુ પાપણને ભીની કરી ગયા અને પાછું આંખોથી આંખોનું એક વર્તુળ પૂરું થયું. આ કરતા સરળ રીતે તમને મેં આ વાતને સમજાવી. એનો મતલબ કર્તા અને કર્તવ્ય જુદા છે. કેટલાક પાછા ભેગું સમજે છે. માતા પિતાની સેવા એ કર્તવ્ય છે, પણ માતા પિતાની સેવામાં મમતા ઉમેરવી એ કર્તા ભાવ છે. પણ પછી એ સેવા એવી થઈ જાય કે જેમ સૂરજ ઉગે અને અજવાળું મળે જ એમ એ સેવા અકર્તા એમાં ઉમેરાય. 14મો અધ્યાય ગુણત્રય વિભાગ એના માટેનો વિભાગ છે. આપણી તકલીફ એ છે કે આપણે આ બધાને સમજીએ છીએ, પણ અમલમાં ઉતારવાની વાત આવે છે ત્યારે આપણને અમલ ચડે છે. ત્યારે આપણે પાછો જુદો કટોરો આપણી આજુબાજુ ફેરવીએ છીએ. આપણે પોતે પણ આપણી પાત્રતાને ગુમાવીએ છીએ. રજનીશજી વાત વાતમાં મુલ્લા નસરુદ્દીનની વાત કરે. એમણે આ સંદર્ભે મુલ્લાની વાત બહુ સરસ રીતે મૂકી આપી. મુલ્લા નસરુદ્દીનનો છોકરો બહુ સરસ નિશાનેબાજ હતો અને મુલ્લાને એની જ ઈર્ષા હતી. જો આ જ ગીતા છે. આપણા જ પછીની પેઢીના, આપણા જ સંતાનોની ઈર્ષા મા બાપને થાય ત્યારે જનરેશન ગેપ ઊભો થાય. મુલ્લાએ કીધું કે તું શું નિશાન તાકતો હતો? હું જે તાકું છું એવું તો કોઈ તાકી ન શકે. એટલી બધી લાંબી સલાહ આપી એના દીકરાને અને પોતાની વાતમાં એટલી પ્રશંસામાં મુલ્લા નસરુદ્દીન ગરકાવ થયા. પછી દીકરાએ કશું કર્યું નહીં. દીકરાએ બંદૂક આપી દીધી કે લો તમે નિશાન મને મારીને આપો, પંખીને મારીને બતાવો સામેથી. અને મુલ્લાએ બંદૂક પકડી. મુલ્લાને બંદૂક પકડતા જ નહોતી આવડતી એટલે એને શરૂઆત કરી કે અમારા સમયમાં જુદી બંદૂક હતી, તમારા સમયમાં જુદી બંદૂક છે. આમ બધું કરીને પછી બંદૂકમાંથી ગોળી છૂટી મુલ્લાના હાથથી. ગોળી છૂટી તો ખરી, પણ એક પંખી ઉડ્યું
મુલ્લાથી એવું તો કહેવાય નહીં કે હું નિશાન ચૂકી ગયો છું. એટલે એણે એમ કીધું, જો બેટા કેવો ચમત્કાર, કેવા ચમત્કારો થાય છે જગતમાં. મરેલું પંખી ઉડે છે. આપણે બધા રજનીશજી કહે છે એમ મરેલા પંખી ઉડાડીએ છીએ. આપણે જીવતા પંખી છીએ એની ખબર જ આપણને નથી પડતી. આપણો કરતા ભાવ ઓગળતો જ નથી, કારણ કે આપણામાં જીવ નથી. આપણે જે કર્મ કરીએ છીએ, જે કાર્ય કરીએ છીએ, એ કાર્યમાં જીવ નથી. એ કાર્યમાં જીવ પરોવાશે ને પછી તમે જે કાર્ય કરતા હશો એની મોજ કંઈક જુદી રહેશે. આજે ધીરે 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 કરતા 14મા અધ્યાય સુધી આપણે પહોંચ્યા. હવે હું પહેલા જ અધ્યાયથી એમ કહું, જોયું કેવો વટ છે બાપુ, આપણે 18 અધ્યાય પૂરા કરીશું, આપણે આમ કરીશું. હું કશું કરતો જ નથી, મારાથી થયા કરે છે. હું કેટલાય દિવસોથી એમ વિચારું છું કે મારામાં આ આવેલું પરિવર્તન ક્ષણિક છે, લાક્ષણિક છે કે શાશ્વત છે. હું પોતે પણ હજુ એનું સર્ટિફિકેટ આપી શકું એમ નથી, અને નથી આપતો ને એટલો હું સભાન છું. હું પહેલાનો હોત તો એવું કહીને મારે પહેલાની ક્ષણોમાં જીવવું નથી. હું અત્યારનો છું, આ સમયનો, એ ક્ષણોની વાત કરવી છે. આ વાત એ સત્વ, પહેલાની વાત હોત તો એ રજસ. અને જો એમાં અહંકાર હોત કે હું પહેલા બહુ સારો હતો, આ તો હવે બધું છોડી દીધું, ત્યારે એમાં તમસ ઉમેરાય છે. હુંની વાત એટલે કરું છું કે આપણા દરેકના હુંના પ્રતિનિધિ તરીકે મારે આ વાત માંડવી છે. 13મા અધ્યાય સુધી તત્વની વાત હતી, તે જ હું. શકટનો ભાર જેમ શ્વાન તાણે. હવે સત્વની વાત છે. તત્વથી સત્વ સુધી કૃષ્ણ લઈ જાય છે. એક બાજુ કૃષ્ણ અર્જુનને એમ કહે છે કે જો આ જ્ઞાન યોગ છે, જો આ ભક્તિ યોગ છે, જો આ કર્મયોગ છે, બધાનું ઉત્તમ બતાવે છે, સર્વોત્તમ આપે છે, બધાના શિખર ઉપર લઈ જાય છે અર્જુનને. અને પછી એમ કહે છે તારે જે કરવું હોય તું કર, મને વાંધો નથી. ચોઈસ આપે છે. અને પછી એમ કહે છે કે મામેકમ શરણમ વ્રજ, હવે મારે શરણે આવ. ક્યારેક આશ્ચર્ય થાય કે આટલું બધું દેખાડે છે, આખો એટલાસ આપે છે, અને હવે એમ કે છે કે આ એટલાસ ખોટો છે, હું જે કહું છું એ સાંભળ, મારા રસ્તે આવ. આ જ કૃષ્ણની ખૂબી છે. અને આવું કહે છે ત્યારે શું કરે છે? સમર્પણ, એનો સંકલ્પ લેવડાવે છે. એકલું સમર્પણ નહીં, સંકલ્પ લે કે મારું જ શરણ. અને પછી જો બે ભાઈબંધોની આ જ મજા છે, ક્યારે ગુરુ પ્રગટે અને ક્યારે શિષ્ય અજવાળું કરે એની ખબર જ ન પડવી જોઈએ. અને બે એકબીજાને જીવનની સમજણ આપતા જાય, અને ધીરે ધીરે તમસમાંથી રજસ અને રજસમાંથી સત્વ પ્રગટતું જાય. 3માંથી 2 ગુણો તો ક્યાંક ને ક્યાંક રહેવાના જ, પણ આ બધા ગુણોની રીતિ જુદી જુદી છે. કહ્યું એમ કે પ્રકૃતિ માતા છે અને કૃષ્ણ કહે છે હું પિતા છું, અને અમારામાંથી જે જન્મ્યા છે એ 3 ગુણો છે, સત્વ, રજસ અને તમસ. યાદ રાખજો, એ ગુણો છે, અવગુણો નથી. આપણામાં અવગુણો છે, સત્વ, રજસ ને તમસ પણ નથી. એના પછીની અવસ્થા તો પછી જુદી છે, તો હું ધીરે ધીરે કહું છું તમારી સાથે. પણ મારે આજે આ 3 ગુણની વાત કરવી છે તમારી સાથે, ત્યારે થોડો મેળાપ સધાવો છે તમારી સાથે. ત્યારે આપ સૌ લાઈવમાં પણ જોડાઈ રહ્યા છો. આજનો સમય આપણે સાથે વિતાવવો છે. આ સમય એવો છે કે જેમાં કૃષ્ણનું સાનિધ્ય આપણને વધુ સરળ અને સહજ બનાવશે. એ સાનિધ્ય સુધી જવું છે ત્યારે મેં કહ્યું એમ કૃષ્ણ અલગ અલગ રસ્તા બતાવે છે, અને પછી અર્જુનને પોતાના શરણે આવવાનું કહે છે. હવે એક બાજુ જીવનનો સાર સમજાવે છે, અને એક તરફ પોતાને શરણે બોલાવીને આ સંસાર અસાર છે એની વાત કરે છે. બંનેમાં કૃષ્ણની કૃપા જ છે. જેને જાણવાનું છે અને જેને જાણમાં રાખવાનું છે એ સ્થૂળ છે, પણ જેને અનુભવમાં મૂકવાનું છે એ સૂક્ષ્મ છે.
જે કૃષ્ણના શરણમાં છે. આ શરણમાં જવું છે એ પહેલા કર્તાને સમજી લેવો છે. કર્તા કેવી રીતે ઓગળે, કેવી રીતે થાય. સંત એકનાથજી જાત્રાએ નીકળતા હતા સંઘ લઈને. એમાં જોડે એક પ્રોફેશનલ ચોર પણ આવ્યો. સંત એકનાથજીએ કહ્યું કે દોસ્ત તું રહેવા દે, તું જોખમકારક છું યાત્રા માટે. અને ચોરે કીધું કે હું યાત્રા દરમિયાન ચોરી નહીં કરું, મને લઈ જાઓ, એટલું મારું સાત્વિક મારો રસ રહેશે. અને સંત એકનાથજી એમણે કીધું કે ભલે, ચોર સાથે આવે છે. હવે યાત્રા દરમિયાન તો દિવસ દરમિયાન બધું ભક્તિનો કર્મ ચાલે, કીર્તન ચાલે, શ્રવણ ચાલે, એટલે બધું બરાબર થાય. પણ સાંજે ચોરને એનો અંદર રહેલો કર્તા ભાવ જાગે. એટલે એ શું કરે કે આજુબાજુના યાત્રાળુઓની વસ્તુઓ આજુબાજુ મૂકી દે. કોઈકની કોઈકના થેલામાં, કોઈકની કોઈકના થેલામાં, સંત એકનાથજીનું કોઈકના થેલામાં. અને બધા બીજા દિવસે સવારે શોધાશોધ કરે અને પછી મળે એકબીજાના થેલામાંથી. એટલે એકનાથજી કહે કે આ શું થઈ રહ્યું છે, ખ્યાલ નથી આવતો. થોડાક દિવસ પછી ખબર પડે છે કે આ પેલો વ્યક્તિ છે જે પહેલા ચોરી કરતો હતો ને હવે સંઘમાં આવ્યો છે. એટલે એકનાથજી એને કીધું કે દોસ્ત આવું તું શું કામ કરે છે? તે તો મને કહ્યું હતું કે પ્રભુજી મને માફ કરજો, હું ચોરી નથી કરતો, પણ મારો ધંધો ભૂલી ન જવું એટલે હું એકબીજાના થેલાઓમાં વસ્તુઓ મૂકીને યાદ રાખું છું કે આ યાત્રા પૂરી થશે પછી મારે આ કરવાનું છે. આ આપણો કરતા ભાવ છે. આપણે એને થોડોક સમજી લઈશું તો જરા સરળતાથી સત્વ, રજસ અને તમસ બહુ મજાનો વિષય છે. બહુ લાડથી કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યો છે અને આપણે આજે નિમિત્ત બન્યા છીએ. ત્યારે એક ચિત્તે આપણે એને આત્મસાત કરવો છે. ત્યારે સૌથી પહેલા આવો એને પ્રાર્થના કરીએ કે અમે તો રેતીમાં વાહન ચલાવીએ એવા છીએ અને તમે રેતીમાંથી તેલ કાઢીને આપો એવા છો. એ તેલમાંથી જ અમે તો તમારા નામનો દીવો પ્રગટાવીએ એવા છીએ. પણ એવી શક્તિ અમને સૌને આપો. અમારી નાવ અમે વહેતી મૂકી છે, પણ એ નાવનો લગાવ એ તો કૃષ્ણ તમે જ છો. આ જગતનું સાર સ્વરૂપ, સાર તત્વ તમે છો. અમારી આ નૈયાને ભવપાર ઉતારજો. ભવો ભવનું આ સરનામું તો તમે અમને આપ્યું માણસ હોવાનું. હવે અમે માણસથી બીજે નીચેની કોઈ યોનિમાં જવાના નથી. અપગ્રેડેશન છે, પણ એ અપગ્રેડેશન અમને પોસાય એવું, અમારા અસ્તિત્વમાં ક્યાંય અહમ ન આવે એવું, અહંકાર થી દૂર હોય એવું અમને કરી આપો. હે કૃષ્ણ, અમારી નાવ તમારા જ સમુદ્રમાં અમારે વહેતી મૂકવી છે. આવો સ્તુતિ જાની પાસેથી એક સ્તુતિની પ્રસ્તુતિ આત્મસાત કરીએ. नैया झुकावी मैं तो जो जे डूबी जाए ना, झांखो दीवो मारो जो जे रे बुझाए ना. नैया झुकावी मैं तो जो जे डूबी जाए ना, झांखो दीवो मारो जो जे रे बुझाए ना. स्वार्थનું સંગીત ચારે કોર બાજે, સ્વાર્થનું સંગીત ચારે કોર બાજે. કોઈ નથી કોઈનું આ દુનિયામાં જે, તનનો તંબુરો જોજે
ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતા પાપ ને પુણ્યના ભેદ રે ભૂલાતા રાગ અને દ્વેષ આજે ઘરે ઘરે ઘૂંટાતા રાગ અને દ્વેષ આજે ઘરે ઘરે ઘૂંટાતા જોજે આ જીવતરમાં ઝેર પ્રસરાયલા ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના નૈયા ઝુકાવી મેં તો જોજે ડૂબી જાય ના ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના ઝાંખો ઝાંખો દીવો મારો જોજે રે બુઝાય ના. આજે સત્વ રજસ અને તમસ આ ત્રણ ગુણોની લીલા એની વાત કરવાની છે. થોડો સહજ થઈને કરવાના મૂડમાં છું. 14મા અધ્યાય પછી તો થોડું હાસ્ય ચહેરા ઉપર આવવું જ જોઈએ એવું લાગે છે, કારણ કે અર્જુન પણ થોડા મરક મરક થાય છે. હજુ સંદેહ પૂરેપૂરો ગયો નથી, પણ 15મો અધ્યાય રાહ જોવે છે. પુરુષોત્તમ યોગ, આ કાળની સકળ લીલા એ યોગમાં સમાયેલી છે. ઉત્તુંગ શિખર અને એની પહોંચવાની ક્ષણોના ગણેશ પાઠ એ 14મા અધ્યાયમાં અનુભવાય છે. રજોગુણ પાસે અજ્ઞાન છે, તમોગુણ પાસે આસક્તિ છે અને સત્વગુણ પાસે સૂક્ષ્મ અભિમાન છે. હવે આ બધાની માત્રા અલગ અલગ છે. એવું કોઈ ના માનતા કે આપણામાં એકલો રજોગુણ જ જીવે છે, આપણામાં એકલો સત્વગુણ જ જીવે છે અને આપણામાં એકલો તમોગુણ જ જીવે છે. આ બધા ગુણો અરસપરસ એકબીજામાં આપણા મનને કારણે આપણા મનની આસપાસ જીવે છે, મનમાં જીવે છે. એટલે જ મેં કહ્યું એમ થોડાક ત્રાહિત થઈને જોઈશું તો આપણને ખ્યાલ આવશે કે શું છે આખી એ વાત. સત્વગુણ એ પ્રમુખ છે બધામાં. એનો ભાવ સાત્વિક, એમાં રજોગુણ પણ ઉમેરાય, જ્ઞાનનો ભાવ હોય. તમોગુણ પાસે થોડો પ્રમાદ છે, આળસ છે. રજોગુણ બધી ભાગદોડમાંથી, ક્રિયાઓમાંથી જન્મે છે. બહુ ક્રિયાઓ અગત્યની હોય. તમે જોજો કેટલાક 24 કલાક સરખા બેસી જ ન રહેતા હોય. એમને એમ કહ્યું હોય કે અત્યારે અધ્યાય વાંચવો છે તો એ હાથ ને પગ ને કંઈકનું કંઈક હલતું જ હોય. અને કેટલાક એટલા પ્રમાદી હોય કે આમ બેઠા એટલે પછી કશું થઈ જ ના શકે. આળસુ માણસની વ્યાખ્યા બહુ જુદી છે. કેટલા આળસુ હોય છે કે લગ્ન કરવામાંથી પણ બચી ગયા હોય છે. એમના કુંવારાપણાનું રહસ્ય જ એમની આળસ છે. આ તમો ગુણનું લક્ષણ છે. હું થોડો સહજ રહીને સમજાવું છું, તમારા સુધી પહોંચું છું. રજોગુણી વ્યક્તિ એ રાજકારણી હોય, એને બધું એચીવ કરવું હોય, એને બધું મેળવવું જ હોય.
એ એટલું બધું બોલે કે આપણો વારો જ ના આવે. આ બધા જ ગુણોને વાક, પિત્ત અને કફ, રસ છે. એને સુગંધ છે, રૂપ છે, રસ છે, એની સ્મેલ છે. તમસની પણ છે, રજસની પણ છે, સત્વની પણ છે. ખબર પડે રજસ વાળી વ્યક્તિ જુદી હોય, રજોગુણી. આપણે નથી કહેતા કે આ હમણાં રજસ બહુ છે. આપણે ઘણીવાર કહીએ છીએ કે ઓડિયન્સના પણ 3 પ્રકાર છે, સત્વ, રજસ અને તમસ. કેટલુંક ઓડિયન્સ તમસ વાળું હોય, અંધકાર જ હોય, કશું થઈ જ ના શકે. ગમે તેટલી લાઈટો કરો એ ડિલાઇટ જ ના હોય, એ તમસ. કેટલુંક રજસ હોય, એને બધું ગમે પણ ગલગલિયા કરાવો એ જ વધારે ગમે. એને એ હસવા માટે પૈસા ખર્ચે, પછી એને હસવું જ પડે. હસવાનું ના આવે તો પણ એમનો કાર્યક્રમ ફિક્સ છે. એ લોકો નેટફ્લિક્સ ઉપર જે કંઈ જોતા હશે એમાં એમને વધારે અગત્યની ગાળો જ લાગે છે. રજસ છે. અને કેટલુંક સાત્વિક, સત્વ, આપણા જેવું. અહમ છે. આ સત્વ ને અહમ હોય થોડો થોડો. રજસ અને તમસ ને તો વધારે હોય પારાશીશી પ્રમાણે, પણ સત્વને 100 101 તાવ જેવો તો રહે જ. આ સમજી લેવું. પણ અત્યારે એટલો તાવ પણ નકામો છે, એ યાદ રાખવું. હું એટલે કહું છું કે સાત્વિક માણસ એ છે, સત્વ, જે શુભનો આશય છે, જેને જગતનું શુભ કરવું છે, જે પોતાની ક્રિયામાં નથી પણ જગતની પ્રક્રિયામાં રમમાણ રહેવા માંગે છે, જે બધાનું શુભ ઈચ્છે છે અને પોતાનો પણ મોક્ષ ઈચ્છે છે. એ અને મોક્ષની વ્યાખ્યા એટલે બીજી કંઈ જ નહીં. તમને તમારી સ્વતંત્રતાનો સદુપયોગ કરતા આવડે એ મોક્ષ, અને તમને તમારી સ્વતંત્રતાનો દુરુપયોગ કરતા આવડે એ નર્ક. બીજું કંઈ જ નથી. હું સ્પષ્ટ માનું છું કે આ જગતમાં હવે પછી સ્વર્ગ અને નર્ક છે જ નહીં, અત્યારે જ છે. જેને સમજણ પડે છે એના માટે. મરી સાહેબ કહેતા, મરી સાહેબ ની બહુ જાણીતી વાત છે કે એમની આસપાસના કવિઓને મુશાયરાના સંદર્ભે જાય તો એમના ખિસ્સામાંથી પૈસા લઈ લે અને પછી મરી સાહેબ એમની મોજ કરવા માટે મયખાનામાં જાય. જલન માત્રી સાહેબ પાસેથી એમણે એકવાર આવી રીતે પૈસા લીધા. પવિત્ર દિવસો ચાલતા હતા રમજાનના, અને જલન સાહેબે કીધું કે આ તમે શું કરો છો અત્યારે? એટલે મરી સાહેબે એમની આગવી શૈલીમાં કીધું કે જો તું આ ઉપવાસ ને આ ભક્તિનું બધું શું કામ કરે છે, અલ્લાહને કેમ ભજે છે? તો કે હું સ્વર્ગમાં જઉં, જન્નતમાં જઉં. એટલે પછી કે જન્નતમાં શું હોય? તો કે ત્યાં બધું જ હોય. એટલે મરી સાહેબે કીધું કે એ બધું મને અહીંયા કરવા મળે છે તો હું પહેલા અહીંયા ના કરું? એટલે બીજું બધું ક્યાંય શોધવું એના કરતાં જે અહીંયા છે એને સંશોધવું એ વધારે અગત્યનું છે. એટલે ખાસ સત્વ, રજસ અને તમસની વાત મારે કરવી છે. તમે જોજો, સત્વવાળો વ્યક્તિ હશે ને એ મૃત્યુ સમયે જાગૃત હશે. ગીતામાં હંમેશા ક્યાંક ને ક્યાંક મૃત્યુના અંદેશાઓ આવ્યા છે. બહુ જુદા જુદા સંદર્ભે મૃત્યુનું નેટવર્ક પકડાતું જ રહ્યું છે. કૃષ્ણ કહે છે કે જોજે, આ ધ્યાન રાખજે, આમ કરજે. સાત્વિક વ્યક્તિ હશે ને એ મૃત્યુ સમયે બહુ શાંત હશે. આપણે નથી કહેતા કે હમણાં બેઠા હતા અને કોઈકે તેડી લીધા હોય એમ શ્વાસ જતા રહ્યા. એ સાત્વિકનું લક્ષણ છે. જે રજોગુણી હશે એની પાસે સાંસારિક ચેષ્ટાઓ હશે. એને કંઈકનું કંઈક બાકી હશે. મારી પાછળ આ કરજો, મારું આમ કરાવજો, મને તેમ કરજો. એ પોતે પણ કહેશે કે મારું આટલું કામ બાકી છે. ઈશ્વરને પણ કહેતો ફરશે કે હજી થોડું કરી લેવા દો, બાકી છે. ક્રિયા સતત ચાલુ રહે, સતત ચાલુ રહે. અને તમો ગુણ એ નિદ્રામાં હશે, મૂર્છિત હશે. અંત સમયે એને ખબર જ નહીં હોય કે એ જીવે છે કે મૃત્યુ પામ્યો છે. યાદ રાખજો, આપણે પણ સાચા અર્થમાં જીવીએ છીએ કે જીવંત છીએ એની આપણને ખબર જ નથી. આપણે પણ ઊંઘમાં જ છીએ. એટલે આપણે બધું જ જોઈએ છીએ, બધું જ સાંભળીએ છીએ અને કશું જ નથી કરતા. તમો ગુણ વાળો વ્યક્તિ એ મૂર્છિત હોય. એ હંમેશા કોઈક નશો શોધતો હોય અથવા કોઈક માં નશો શોધતો હોય. રજોગુણ વાળો વ્યક્તિ વિક્ષિપ્તતા વાળો હોય, તોડીને જીવે અને પછી બધું એક કરે.
હવે આ એક મજા છે. ત્રણેયની નિંદર જુદી છે. તમે જોજો, જે તમસ વૃત્તિ વાળો હશે, જેનામાં અંધકાર વધારે હશે, એ પ્રમાદી હશે. સવારે ઉઠતા એને બહુ તકલીફ પડે. 5-6 એલાર્મ રાખે, 5નો, 5:10નો, 5:20નો, 5:25નો અને 8 વાગે ઉઠે. એ તમો ગુણી છે, તમસ છે. એનામાં રજોગુણ જુદો છે. એ આખી રાત સખડ દખડ થયા કરતો હોય, પડખા બદલ્યા જ કરે, ફર્યા જ કરે. હિન્દી ગીતોમાં આવે છે ને, કરવટે બદલતે રહે સારી રાત હમ, એવું એને ચાલ્યા જ કરે, ખંજવાળ આયા જ કરે, મનને ખંજવાળ્યા જ કરે. એને ખબર જ. અને સવારે ઉઠે ત્યારે એટલો થાકેલો હોય અને છતાંય પથારીમાંથી કૂદકો મારે કે ઘણા કામો બાકી છે, ઘણું કરવાનું બાકી છે. અને સાત્વિક માણસ જાગૃતિમાં હોય. એ રાત્રે ઊંઘતો હોય ને તો એને ખબર હોય કે એ ઊંઘે છે, એની ઊંઘથી જુદો હોય. એને ખબર પડે કે ક્યાંથી ઊંઘ શરૂ થઈ, ક્યાંથી સ્વપ્ન શરૂ થયું અને ક્યાંથી મારી જાગૃતિ શરૂ થઈ. હવે આ મોજ છે. સાત્વિક માણસ વહેલો ઊંઘી જાય. રાજસિક રજસ વાળો માણસ હોય એ મોડો ઊંઘે પ્રકૃતિથી. હવે આ પાછું એક જુદો મહિમા છે. રાજસિકમાં બધું ઘણું આવે અને તમો ગુણ તો ગમે ત્યારે ઊંઘી શકે. એ તો ઊંઘતો જ હોય, જાગે જ નહીં. જેને નશો કરવો છે, વિદેશમાં હોય તો બારમાં જવું છે, એ બધું રાતની જે પ્રવૃત્તિઓ છે એ રજોગુણ. સાત્વિક માણસ ઊંઘે ત્યારે આ કપડાં પહેરીને બહાર જતો હોય, એવી પરિસ્થિતિ હોય. અને આ બધા ગુણ એકબીજામાં નથી, એક મેકમાં છે, આપણી ભીતર જ છે. આપણે તપાસવાનું છે કે આપણે ક્યાં ઊભા છીએ. એટલે કહ્યું કૃષ્ણએ કે તું તારામાં જો, આ બધાને સેજ જોજે. સાત્વિક માણસની જ્યોતિ જરા જુદી હશે, એની વાત પણ જરા જુદી હશે. હવે તામસિક વૃત્તિ મોજ અને ઉલ્લાસમાંથી જન્મે, મનોરંજકતા. રાજસિક વૃત્તિ સંઘર્ષની કુશળતામાંથી, યુદ્ધની ક્ષમતામાંથી જન્મે. અને સાત્વિક સમાનતામાંથી. કૃષ્ણએ કહ્યું ને સમભાવ, સાક્ષી ભાવ. કૃષ્ણ એટલે જ બહુ અદ્ભુત છે. રાજકારણી પણ લાગે. કૃષ્ણ પાસે આ બધા ગુણો છે. થોડીક સેકન્ડો પહેલા જરાસંઘને મારતા હોય ત્યારે એમનો ગુણ જુદો છે, રાજસિક. એ જ જ્યારે અર્જુનને સમજાવે છે ત્યારે સાત્વિક છે. અને એ જ જ્યારે કર્ણ પાસે જાય છે ત્યારે જુદા થઈને પ્રગટે છે. કવચ કુંડળ માંગે છે ત્યારે પ્રત્યેકે પોતાની મુક્તિને જાતે શોધવાની છે, કૃષ્ણ એમ કહે છે. પણ કૃષ્ણ જે કહે છે એ કરવા પાછળનો આશય પણ આપણી પાસે બહુ મજબૂત હોવો જોઈએ. કૃષ્ણ કહે છે એમ બધું વાસ્તવિક જીવતા આવડવું જોઈએ, શુદ્ધ કરવાની વાત સત્વથી. ત્રણેય ગુણો એકબીજામાં તો છે જ, પણ ત્રણેયમાં બે ગુણો એકબીજામાં બહુ હાવી છે. રજોગુણ, સત્વગુણ અને તમોગુણ. દરેક ઇન્દ્રિયોમાં અંધારું છે. આપણું શરીર વજન વાળું છે. તમોગુણ વાળો વ્યક્તિ વજન વાળો હશે. રાજસિક વ્યક્તિ વજન વાળો નહીં હોય પણ વજનદાર હશે. અને સાત્વિક જરા સુગંધ, એને એનો પોતાનો પણ ભાર નહીં હોય, એની મોજમાં રહેતો હશે. હવે તમે જુઓ, તામસિક માણસ ભાગ્યમાં બહુ માનતો હોય, ભગવાનમાં માને અને બધું ભગવાન ઉપર છોડી દે. આળસ હોય એટલે હવે ભગવાન નક્કી કરશે, આપણે શું કરીએ. ભગવાને જે કર્યું થયું. એણે દાંત આપ્યા છે તો એ ચવાણું પણ આપશે, આપણે એમ કહીએ છીએ ને. પણ ભાઈ પચાવવાનું તો આપણે છે, એ નક્કી રજોગુણ વાળો નક્કી કરે છે. રાજસિક અને સાત્વિક જુદો છે. એને તો ચવાણું જોઈને જ ઓળકાર આવી જાય કે બધું બરાબર છે, આપ્યું ને એને, નજરથી ખાઈ લેતા આવડે એને. એ ગુણની મજા જુદી છે. એટલે હોશપૂર્વક કૃષ્ણ કહે છે સાત્વિક માણસ બધું હોશપૂર્વક કરે. એને ખબર છે કે એ શું કરે છે. બધા ગુણમાં હોશ હોવા જોઈએ. હું એવું સહેજ પણ નથી કહેતો કે તમો ગુણ ખરાબ છે, રજો ગુણ ખરાબ છે. હું એમ કહું છું કે બધામાં હોશ હોવો જોઈએ. પુરુષ વધારે રજો ગુણ વાળો હોય, સ્ત્રી થોડી તમો ગુણ વાળી હોય. પુરુષ અને સ્ત્રી કહું છું ત્યારે અગાઉ બોલી ચૂક્યો છું કે પુરુષમાં પણ સ્ત્રી છે અને સ્ત્રીમાં પણ પુરુષ છે. એટલે બંને ગુણો એકબીજા સાથે પોતાની વિક્ષિપ્ત કાર્યોમાં રહેલી ક્ષમતામાં જીવે છે. પણ સત્વગુણ રજસ અને તમસને બાંધે છે. મિત્રો, આ બધી જ એની ઉપરવાળાની કરુણા છે. એ આપણે સમજીએ ત્યારે વાત જરા જુદી રહેશે. તમે સૌ આટલી સરસ સંખ્યામાં સાંભળો છો ત્યારે
આપ સૌને ફરી એકવાર નમ્ર વિનંતી કરું, કૃષ્ણ પૂર્વકની વિનંતી કરું કે આપ સૌ તાત્કાલિક અત્યારે જ મને સાંભળી રહ્યા છો ત્યારે આપ સૌ આપના ફેસબુક પેજ ઉપરથી આ વાતને શેર કરો અને વધુ સમાજ સુધી પહોંચે, વધુ મિત્રો સુધી પહોંચે અને મિત્રોમાં મિત્રોત્તમ એક કૃષ્ણ છે એની જાણ થાય. ઓમકારાવતી આપ સૌને વિનંતી કરું છું. અને આવો આ ગુણ યાત્રાને આગળ વધારીએ ત્યારે એને યાદ કરીએ કે તારી કરુણાનો કોઈ પાર નથી, પણ એ કરુણાનો પાર નથી એને જોવા માટે કહ્યું એમ આ ત્રણેય ગુણોથી દૂર જઈને સહેજ જોવાનું છે અને અનુભવવાના છે આપણી અંદરના કૃષ્ણને. આવો સ્તુતિ જાની પાસેથી એ અનુભૂતિને આત્મસાત કરીએ. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. મેં પાપ કર્યા છે તારી ભૂલો કરવી સેવા. મેં પાપ કર્યા છે ભૂલો કરવી સેવા. મારી ભૂલો ના ભૂલનારા, તારી કરુણાનો કઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કઈ પાર નથી. હું અંતરમાં થઈ રાજી ખેલું છું અવળી બાજી. હું અંતરમાં થઈ રાજી ખેલું છું અવળી બાજી. અવળી સવળી કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. હે કરુણાના કરનારા, તારી કરુણાનો કઈ પાર નથી. હે સંકટના હરનારા, તારી કરુણાનો કઈ પાર નથી. તારી કરુણાનો કોઈ પાર નથી. સત્વ એની ઉપલબ્ધિ જ્ઞાન છે, રજસની ઉપલબ્ધિ લોભ છે અને તમસની ઉપલબ્ધિ પ્રમાદ, મોહ, અજ્ઞાન છે. હવે આપણે નક્કી કરવાનું છે કે કેટલી આળસ રાખવી, કેટલી કાર્યમાં પ્રવૃત્ત એવી વૃત્તિ રાખવી અને કેટલી સાત્વિકતા રાખવી, પોઝિટિવિટી. સાત્વિકનું ફળ જ સુખ, જ્ઞાન, વૈરાગ્ય છે. એવું ફળ જે તમારા દ્વારા કરવામાં આવ્યું હોય, શુભ, તમે તમારું શુભ કરી શકો, એ અવસ્થા સત્વની અવસ્થા છે. શૂન્યવત રજસ પાસે કાર્ય છે. હવે આપણને એમ થાય કે આને છોડવું કેવી રીતે? તો યાદ રાખજો કે અંધકારમાં જ અજવાળું છે. જો ક્યાંક અંધારું છે તો સમજજો કે ક્યાંક અજવાળું પણ છે. રજસ એટલે તમસ વાળાએ બીજું કંઈ નથી કરવાનું, પોતાની આળસને
ધીરે ધીરે ખંખેરવાની છે, સહજ રીતે. રાજસિક વ્યક્તિએ અકર્મ ઉમેરવાનું છે ક્રિયામાં, અને સાત્વિક વ્યક્તિએ અહમ નથી લાવવાનો, હું કરું છું એનો ભાવ નથી રાખવાનો. માના ગર્ભમાં હતા ત્યારે પણ અંધકાર હતો, એ પણ તમસ છે. બહાર આવ્યા અને જીવન મળ્યું, એ રજસ છે. અને અંત સમયે જઈશું, આંખો બંધ હશે અને આપણી સગી આંખો એ ઈશ્વરને નહીં જોતા હોઈએ, પણ રોમે રોમે ઈશ્વરને અનુભવતા હોઈશું. એ સત્વ છે. એનો મતલબ એ થયો કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ સત્વ, રજસ અને તમસ એની આસપાસના દેવો છે. એક સૃષ્ટિ સર્જે છે, બીજા જીવન અર્પે છે, અને ત્રીજા વિનાશમાંથી પણ સત્વ તરફ આપણને સૌને લઈ જાય છે. આ વાત જે સમજાવે છે એ કૃષ્ણ છે. આ વાત કૃષ્ણના સંદર્ભે આપણે સમજવાની છે, જાણવાની છે. અને વાત એટલી જ છે કે સત્વ એટલે ભૂખ. ભૂખ, પ્યાસ અને તૃપ્તિ એટલે બીજું કંઈ જ નહીં, સત્વ, રજસ અને તમસ. તમસ એટલે ભૂખ, રજસ એટલે પ્યાસ અને સત્વ એટલે તૃપ્તિ. આપણે આપણાથી સંતોષાઈ ગયા હોઈએ એવો ભાવ, જુદો ભાવ છે. આપણા દિવસ દરમિયાનના બધા જ કાર્યોમાં આવો ભાવ સતત આપણી સાથે રહેલો હોય છે. આવો ભાવ આપણે જ્યારે એનાથી પર થવાનું છે, પર થઈએ, એ અવસ્થાને કૃષ્ણ કહે છે ગુણાતીત અવસ્થા છે. એ અવસ્થા એટલે એવા ગુણોની અવસ્થા, એવા ગુણોથી પર થવાની અવસ્થા, જ્યાં હું, તમે, આપણે ઘણીવાર એના માટે એવો એક શબ્દ વાપરીએ છીએ કે આ ગુણાતીત વ્યક્તિ છે, બધા ગુણોથી અલગ. એનો મતલબ એવો કે સદગુણોથી પણ પર થવાય છે. તમસ એ આપણો આધાર છે, સત્વ એ શિખર છે, અને રજોગુણ એ વચ્ચેનું ભવન છે. આ બધાથી પર, ગુણાતીત, ભગવત્તા, એને આપણે પામવાની છે. એ ત્યારે જ પામી શકાય જ્યારે સચ્ચિત આનંદ સ્વરૂપ, પરમ બ્રહ્મ, પરમ સ્વભાવ આપણા સુધી પહોંચી શકે. મિત્રો, કૃષ્ણ સત્વ, રજસ અને તમસ દ્વારા એમ કહેવા માંગે છે કે ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા. કર્મને પણ સત્વ, રજસ અને તમસના સંદર્ભે લેવું જોઈએ. તામસિકનું કર્મ ઈચ્છા વગરનું કર્મ હશે, રાજસિક કર્મ પાગલપણા વાળું કર્મ હશે, અને સાત્વિક કર્મ એવું કર્મ જે બીજાઓ માટે કરવું પડ્યું છે એનું નિમિત્ત હશે. આ ત્રણેય ગુણો દરેક વ્યક્તિમાં છે. જે ક્ષણે તમે તમારી જિંદગીના સાક્ષી બનો છો એ જ ક્ષણ વધારે અવસ્થાની અગત્યની છે. બધા ગુણોથી પર થઈને સચ્ચિદ આનંદ સ્વરૂપ પર બ્રહ્મને આપણે પામવાનો છે. આપણા દિવસની શરૂઆત સત્વથી થાય. બપોર રજસમય હોય અને સાંજ તામસિક થઈ ગઈ હોય છે. આપણામાં આપણે હોવા છતાં આપણે જીવતા નથી. આ ત્રણેય ગુણો મનની કસરતના સદગુણો છે. આપણે ગુણાતીત ત્યારે થઈશું જ્યારે આપણી આંખોમાં આંખ મિલાવીને કૃષ્ણ આપણી પાસે ઊભા છે. જન્મ, જીવન અને મૃત્યુ વાસ્તવમાં તો સત્વ, રજસ અને તમસનો જ સારાંશ છે. ગુણત્રય વિભાગ યોગ એટલે ગુણોથી વિચલિત થયા વગર પોતાના જીવનને ત્રાહિત વ્યક્તિની જેમ અનુભવીને કૃષ્ણને શરણે થવાનો યોગ. નિરપેક્ષ ભાવે ઉદાસીન થઈને પોતાના સ્વરૂપની સભાનતાનો યોગ. બને ત્યાં સુધી, બને એટલું મારી મોજ સાથે સહેલું કરીને તમારા સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. એક માણસ
ફ્રૂટ માર્કેટમાંથી પસાર થતો હતો. અલગ અલગ ફળોની લારીઓ હતી. એમાં એને એમ થયું કે કોઈ જોવે નહીં એ રીતે લાવો ને આ સરસ લારીમાં કેરી પડી છે, હું એકાદ કેરી લઈ લઉં. એણે આજુબાજુના લોકોની નજર ચૂકાવીને કેરી લઈ લીધી. થોડીક આગળ ગયો પછી એને એમ થયું કે મેં કેરી તો લીધી પણ મેં ચોરી કરી કહેવાય, મારે આ કેરી બદલાવી લેવી જોઈએ. એટલે જ્યાંથી એણે કેરીની ચોરી કરી હતી એ જ દુકાનવાળા પાસે, લારીવાળા પાસે એ ગયો અને પછી એણે કેરી એ દુકાનવાળાને એ લારીવાળાને કીધું કે આ કેરી બદલી આપો. લારીવાળાને એના માલિકને એમ થયું કે ક્યારેક પહેલા કેરી લઈ ગયો હશે ફ્રૂટ અને એને કદાચ હવે એવું નહીં ગમ્યું હોય, સારું નહીં લાગ્યું હોય તો મારે બદલી આપવું જોઈએ. એણે ફળ બદલી આપ્યું. પેલાને એવો સંતોષ થયો કે મેં ચોરીનું ફળ પાછું આપી દીધું, હવે જે મને મળ્યું એ આ માલિકે એમને આપ્યું છે એનું ફળ છે. આપણા કર્મ પાસે આવી સત્વ, રજસ અને તમસની વૃત્તિ છે. એમાં જ્યારે ભરોસો અને ખાતરી ઉમેરાશે ત્યારે વાત અદકેરી અને જુદી રહેશે. મિત્રો, વરસાદ આવવાનો ન હોય અને બધા ખેડૂતો એમ કહે કે આજે સાંજે આપણે ભેગા મળીને સમૂહ પ્રાર્થના કરીશું ઈશ્વરની કે વરસાદ જલ્દી આવે, અને બધા ખેડૂતો ભેગા થતા હોય એવા સમયે એક ખેડૂત ઘરેથી છત્રી લઈને નીકળતો હોય, એ રીતે એવા ભરોસા સાથે કે આપણે પ્રાર્થના કરીએ અને વરસાદ ન આવે, ઈશ્વર રાજી ન થાય, એવું તો શક્ય જ નથી. આવો ભરોસો જીવનમાં કેળવાય એ ભરોસાનું બીજું નામ જ ગીતાનો 14મો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ, સત્વ, રજસ અને તમસથી પર થવાનો, સચ્ચિદ આનંદ સ્વરૂપ ઉજવવાનો સંયોગ. વ્યક્તિ સાથે એના આશીર્વાદ સાથે આપણે એ વિભાગને, એ મુકામને આગળ વધારીશું. આજે એવા જ એક સરસ મજાના મિત્ર કવિ સુરેશ દલાલનો જન્મદિવસ છે. ગઈકાલે ઉત્પલ ભાયાણીનો જન્મદિવસ હતો. મારા બે સરસ મજાના મારા જીવનની નજીક રહેલા મિત્રો એને આ 14મો અધ્યાય સમર્પિત કરું છું. મને ગમે સાચા અર્થમાં જલસાવતાર. આજે એ હોત અને હું આવું બોલતો હોત તો જરા જુદી વાત બની હોત, પણ એ છે અને હું બોલું છું ત્યારે મારી વાત જુદી છે, એને અનુભવું છું. સાચો શબ્દ ત્યારે પ્રગટે જ્યારે મૌન એની મીરાત જાળવીને આપણને સુગંધિત કરતી હોય. મારી વાત યમુનાજીના કિનારે થયેલા ધૂપ જેવી હોય તો મને વધારે ગમે, કારણ કે પાંડિત્ય કરતા અંકિત્યમાં મને વધારે રસ પડે છે, જે હું પોતે મારા અંકે કરીને આવ્યો છું. એમાં આંખોએ પડાવ સુરેશભાઈને સોંપીએ છીએ ત્યારે આવો એમનું જ લખેલું શયનનું પદ આશિત દેસાઈના સ્વરાંકનમાં સ્તુતિ જાની પાસેથી આત્મસાત કરીએ અને ત્યારબાદ આપણે 14મા અધ્યાયને પૂર્ણવિરામ આપી અને 15મા અધ્યાયની શરૂઆત આવતા રવિવારે કરીશું. એવી જ આપણા સૌની નિકટ સન્નિકટ રહેલી પ્રિય વ્યક્તિ સાથે સ્તુતિ જાની ગીતની પ્રસ્તુતિ કરી લેશે. ત્યારબાદ ડોક્ટર તુષાર પટેલને આભાર વિધિ માટે હું આમંત્રિત કરીશ. આપ સૌ મારા શબ્દના રખેવાળ છો. તમારા ખભા ઉપર મને ઉચકીને ફરો છો ત્યારે રૂડો દેખાઉં છું. આપના આશીર્વાદ મારા માટે વધારે અગત્યના છે. આમ જ આશીર્વાદ આપતા રહેજો. કૃષ્ણપૂર્વક.
मोर पीछनी रजाई ओढ़ी तमे सोने श्याम। मोर पीछनी रजाई ओढ़ी तमे सोने श्याम। अमने थाय पछी आराम। अमने थाय पछी आराम। मोर पीछनी रजाई ओढ़ी तमे सोने श्याम। मोर पीछनी रजाई ओढ़ी तमे सोने श्याम। अमने थाय पछी आराम। अमने थाय पछी आराम। मुरलीना सुरना शिका राखो अड़खे पड़खे। मुरलीना सुरना शिका राखो अड़खे पड़खे। तमे नींद मां केवला गो। तमे नींद मां केवला गो। जुवाने जीववल खे। रात पछी थी रात राणी थई महकी उठे आम। मोर पीछनी रजाई ओढ़ी तमे सोने श्याम। अमने थाय पछी आराम। अमने थाय पछी आराम।